મેં જેમ ગયા વખતે વિડીયોમાં કીધું હતું કે હું નેક્સ્ટ વિડીયો બ્યુટી માટે થઈને અપલોડ કરીશ, તો એના માટે હું આજે આવી છું સ્પેશિયલી ફેસ પેક માટે થઈને. તો આ જે ફેસ પેક છે, એટલે કે ફેસ પેક આવી ગયો, આ આઈસ બનાવેલો છે ગુલાબની પાંદડીવાળો. તો સૌથી પહેલાં શું કરવાનું, આ જે આઈસ બનાવે છે ને એને આ રીતે તમે ફ્રીઝરમાં રાખી શકો છો. જેલ જેવું થઈ ગયું હોય આખું, આ તમે એને થોડો ટાઈમ રાખો ને એટલે આ જેલની જેમ જ બહાર પડે આવી રીતે, બરાબર. તો આ આઈસને આપણે આ રીતે ફેસ ઉપર લગાવવાનો. એ લગાવ્યા પછી આ ફેસ પેક છે. આના અંદર મેં શું મટીરિયલ નાખેલું છે એ હું હમણાં જ આપણે બીજા વિડીયોમાં તરત દેખાડું છું. સોરી, આ જ વિડીયોમાં ફરીથી દેખાડું છું. આ રીતે એને ફેસ ઉપર એપ્લાય કરી દેવાનો. આનાથી ચહેરા ઉપરની બધી કરચલીઓ ઓછી થઈ જાય છે. સ્પેશિયલી સ્કિન ગ્લો કરે છે એના માટે છે, એકદમ સરસ. જે ચહેરા ઉપરની કરચલી તો દૂર કરે છે, પણ જે અહીંયા બધા આમ લચી ગયેલી ચામડી હોય એ બધાને આમ ટાઇટનેસ આપે છે. એના માટેનો સ્પેશિયલ પેક છે. શોર્ટકટ કહેવા જાઓ તો 50ની ઉંમરને 35ના દેખાડી દઈએ એ આ ફેસ પેક છે. આ રીતે એને લગાડી 15 મિનિટ રાખી મૂકવાનો છે અને પછી એને ધોઈ નાખવાનો છે સિમ્પલ પાણીથી. તમને થશે કે આ બધું શું છે, આ બધો મારો ખજાનો છે. મારું આયુર્વેદિક પાર્લર હતું, એના બધા પેમ્પલેટ્સ ને એની બધી ડાયરી, બધી બુક્સ બધી ઉતારેલી હોય એ, અને ખૂબ જ મહત્ત્વની બુક મારી પાસે આ છે, જે દાદીમાનું ઉઠવૈદું જે બોલાતું હોય એ, કે જેના અંદર અઢળક વસ્તુ આપેલી છે ને દરેકની ખૂબ જ સારું રિઝલ્ટ છે. કોઈ જ સેમાઈ સાઈડ ઇફેક્ટ નથી. તો હવે વાત કરીએ પિમ્પલ પેકની. તો એમાં કઈ કઈ વસ્તુ નાખવામાં આવે છે, આ મેં એટલા માટે ડાયરીમાંથી બધું કાઢું છું, કેમ કે આજે લગભગ કોરોના પછી બધું જ બંધ કરી દીધું છે. તો હવે તો આ ડાયરીમાં બધું ઉતારેલું છે, એમાંથી જ હું આપને વિડીયો અને આને તેને બધું અપલોડ કરીને બધું સમજાવીશ. કોઈની ક્વેરી હશે તો એનો પણ રિપ્લાય આપીશ. તો એ ખીલ અને કાળા દાગ માટેનો જે સ્પેશિયલ પેક છે, એમાં લોદ્ર, મજીઠ, હળદર, જવનો લોટ, વર્ણકલેપ, તુલસીના પાન, કાળી માટી, લીમડાની છાલ, પછી કાળા જાંબુના જે ઠળિયા આવે ને એનો પાવડર હોય, પછી સક્કરટેટીના બી હોય, જાયફળ હોય, સૂકી મેથીનો પાવડર. એટલે કે સૂકી મેથી એટલે કેવી કહેવાય કે લીલી મેથી જે આપણે શિયાળામાં આવતી હોય ને એ સૂકવી, ઠંડામાં સૂકવવાની, ફ્રીઝમાં એમને રાખી દો એટલે એ પાંદડા કડક થઈ જાય અને કલર એનો ગ્રીન ને ગ્રીન રહે. એવી મેથી હોય એને આપણે સૂકવીને એનો પાનનો આપણે પાવડર કરવાનો, હાથેથી મસળીને, મિક્સરથી નહીં. પછી ચારોળીનો પાવડર હોય, સીમડાના બીજ મેઇન સ્પેશિયલ છે આના અંદર. સીમડાનો પાવડર પિમ્પલ માટે ખૂબ જ જરૂરી છે. પછી રક્તચંદન, હળદર, જાસૂદના ફૂલ આવે એનો પાવડર બનાવવાનો, એને પણ ઠંડામાં સૂકવીને, ગુલાબના પાંદડીનો અને કેસુડાના ફૂલ, એ બધું જ નાખવાનું હોય આના અંદર. આ જે પેક લગાડ્યું છે ને એને બહુ સુકાવા નહીં દેવાનું, આવી રીતે કરવાનું. અત્યારે સુકાઈ જાય ને તો થોડું પાછું પાણી લગાડી અને પછી એને હળવો મસાજ કરી અને નોર્મલ જે આપણી ટાંકીમાંથી પાણી આવતું હોય, ઘરની ટાંકીમાં કેવા, એવી રીતે સાદા પાણીથી આને ફેસ વોશ કરી નાખવાનું. થોડું હળવા હાથે મસાજ લેવાનું, એનાથી ફેસ એકદમ ક્લીન થઈ જશે. ફેસ વોશ થઈ ગયો છે એકદમ સરસ ક્લીન. પછી આ રીતે એને હળવા હાથે લૂછી નાખવાનું, એકદમ ફ્રેશ ફીલ થાય અને સમરમાં તો બહુ જ સારું. આ પ્લસ એક બીજો પણ બેનિફિટ આનો દેખાડું, આપને સમજાવું કે તમે ગરમીમાંથી ક્યાંયથી બી બહારથી આવતા હોય ને તો બહારના તડકામાં જે આપણી સ્કિન કાળી પડી જાય, થોડી વાર એમને રાખો તો એ બહુ ખરાબ લાગે. તો બહારથી જ્યારે આવીએ ને એટલે સૌથી પહેલું કામ કરવાનું કે નોર્મલ પાણીથી આપણે પહેલાં ફેસ વોશ કરી નાખવાનો, અને ત્યાર પછી આ પેક લગાડીને થોડી વાર માટે રાખી દો. તો બહારના તડકાની અસર સ્કિનને અંદર સુધી નથી જવા દેતી, એટલે કે તમારી સ્કિન છે એ એવી ને એવી જ રહે છે. તો આપ જરૂરથી આ બધી મટીરિયલને બધું લઈ આવી અને ટ્રાય કરજો. મટીરિયલનું મેજરમેન્ટ આ છે તે છે, એ બધું હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ. તો આ બધી વસ્તુ મારી જેને કહેવાય ને કે આયુર્વેદિકનું નોલેજ, પંચકર્મનું જે કહેવાતું હોય કે જેના અંદર મેં કોસ્મેટિક લેવલમાં ખૂબ આગળ કામ કર્યું.
અને એમાં જ હું ઘણું બધું શીખી હતી. ઘણા બધા રીતે તમને પેક બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન એમની પાસે હતા. એ બધું જ મારી પાસે છે અત્યારે. તો એ બધું મટીરિયલ હું ફરીથી હવે જેને કહેવાય ને કે સ્કૂલે જાઉં તો હું રિપીટ કરું એના જેવું છે. પણ મારી પાસે જે મારો ખજાનો પડ્યો છે ડાયરીઓનો, બુક્સનો, એ બધો ખજાનામાંથી હું થોડું કરીને વિડીયોમાં હું આપતી રહીશ. આપણે ઘર બેઠા જ આ બધું નોલેજ મળશે અને આપ આપની બ્યુટીને ખૂબ સરસ રીતે આમ રાખી શકશો. સરસ, બરાબર, એવી રીતે. તો ચોક્કસ આપ લોકો ટ્રાય કરજો. જે પણ મેં મટીરિયલને બધું બોલ્યું છે એ તમને આયુર્વેદિકની દુકાનમાં મળી જશે. અને તમે દુકાનમાં જાઓ તો કદાચ એ કહે પણ ખરા કે આ બધું બેન એક પેકમાં આવે છે, તમે એ લઈ જાઓ ને. પણ નહીં, રો મટીરિયલ લઈને તમે એનો પાવડર કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. એ કોશિશ કરજો. ઓકે, થેન્ક યુ.